ગોંડલના ઝેરાસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા પર અપહરણ કરીને માર મારવાનો આરોપ છે। આ મામલે જૂનાગઢ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। એના અનુસંધાને એલસીબી અને એ ડિવિઝન પીઆઈએ ગોંડલ ખાતે થી વોચમાં રહી અને આ ગુનાના કામે જે બ્રેઝા ગાડી વપરાઈ હતી નંબર પ્લેટ વગરની એ બ્રેઝા ગાડી અને એમાં બેઠેલા 3 આરોપીઓ જે અપહરણ વખતે હતા એ 3ને હસ્તગત કરી અને અમારી પાસે રજૂ કરેલા અને પૂછપરછ દરમિયાન એ લોકોએ ગુનાની કબૂલાત કરેલી તેમજ ક્રોસ વેરિફિકેશન કરતા પણ એ લોકો આ ગુનામાં હાજર હતા અને ગુનાહિત કૃત્ય કરેલું, જેથી એ લોકોની ગઈકાલે ધોરણસર સાંજે અટક કરવામાં આવેલા છે। આરોપીઓમાં અતુલભાઈ સન ઓફ પ્રેમસાગર કિશનલાલ કઠેરિયા જે જસદણનો છે, મૂળ યુપીનો છે, પણ એના ફાધર અહીંયા જસદણ ખાતે વર્ષોથી રહે છે ને આ પોતે જસદણમાં જ મોટો થયેલો છે, એટલે આમ ગુજરાતી છે પણ મૂળ યુપીના વતની છે। અને નંબર 2 ફૈઝલ ઉર્ફે પાવલી સન ઓફ હુસેનભાઈ જીવાભાઈ પરમાર એ પણ જસદણ ખાટકી ચોકનો રહેવાસી છે અને જસદણનો છે। અને ત્રીજો છે ઇકબાલ સન ઓફ હારૂનભાઈ ઇસ્માઇલભાઈ ગોગદા ઉંમર વર્ષ 34 એ પણ ખાટકી ચોકમાં જ રહે છે જસદણ। જૂનાગઢના અનુસૂચિત જાતિ સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજુ સોલંકીનું ગોંડલના ગણેશ જાડેજા દ્વારા અપહરણ કરીને માર મારવાના મામલે હવે જિગ્નેશ મેવાણી સહિત દલિત આગેવાનો પણ મેદાને ઉતર્યા છે। મેવાણીએ આ મુદ્દે આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો આપવાના પણ સંકેતો આપ્યા હતા। ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસનમાં છેલ્લા 1 વર્ષમાં 51,000 દલિત અત્યાચારની ઘટનાઓ બની છે। દલિત બહેનો માતાઓના બળાત્કારમાં 49% અને દલિત અત્યાચારની ઘટનામાં 48% વધારો થયો છે। ગુજરાતની અંદર પણ ઉનાકાંડથી લઈને અત્યાર સુધી અને પૂર્વે પણ આ સરકારના શાસનમાં અનેક દલિત અત્યાચારની ઘટનાઓ આપણે જોઈ છે, પણ હવે તો હદ એ થઈ છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનો દીકરો એ સત્તાના નશામાં, સત્તાના ઘમંડમાં જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ કરે, ગાડીમાં બેસાડીને ફિલ્મી સ્ટાઇલથી કિડનેપ કરીને એને લઈ જાય અને આરોપ છે કે એને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી એનું વિડીયો રેકોર્ડિંગ કરી જાણે જાનથી મારી નાખવાનો હોય એ પ્રમાણે એની સાથે મારપીટ કરવામાં આવી છે। આ ઘટનાને 72 કલાકથી વધુ સમય થયો હોવા છતાં આ ઘોર દલિત વિરોધી આરએસએસ અને ભાજપની સરકાર એ ગોંડલના ધારાસભ્યના દીકરાની ચરબી ઉતારવા તૈયાર નથી, ત્યારે સમગ્ર ગુજરાતમાં આના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। અને આજે રાજકોટ શહેરના તમામ પક્ષના દલિત સમાજના આગેવાનો અને ખાસ કરીને દલિત આંબેડકરવાદી ચળવળના મિત્રો આજે રાજકોટ કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપીને કહેવા માગીએ છીએ કે આવતા 24-48 કલાકમાં આ ગોંડલના ધારાસભ્યના પુત્રની ધરપકડ કરવામાં ના આવી તો સમગ્ર ગુજરાતમાંના ઘેરા પ્રત્યાઘાતો પડવાના છે।